લોચાવાળી નથી ને ના ના શેઠ એવું કાઈ નથી. આ બધા તારા લબાસા લઈને બેઠા. હે મર્યાદા મારે જા લબાસા ને અમારા હુરદન દાદા હે. પપ્પા આપણે ક્યાં જઈશું? આપણે હુરદન દાદા પગે લાગવા. એટલે એટલે હુરદન દાદા એટલે આપણા જે વડીલો હોય ને વર્ષો પહેલા દેવ થઈ ગયેલા ઈ બેઠા હોય એક જગ્યાએ આપણી રક્ષા કરવા માટે એના દર્શન કરવા બરાબર. હવે પાંચસો જમીન જોવા આવવા નતા ને હા ભાઈ એટલે કોઈ પૂછી લઉં. ઈ દાદા છે ને વર્ષો પહેલા દેવ થઈ ગયા હતા પણ એ દાદા એટલા ભગત હતા અને એમાં હાંસ હતો એટલે એ આપણી રક્ષા કરવા હાટું આ વાડીના હેઠે બેઠા છે. તો આ છે ને ઈ આપણા દાદા છે. ચપ્પલ કાઢી નાખ. બેસ. મોટા હા બોલો હારો એના દાદો ના બેઠો ને ભગ્યા લાગવા આવ્યો છે જમીન વાળા આવવાના છે ને હારો લપ નો કરે તો હારો. ના 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 કાંઈ નહીં વાંધો. હવે આવા તો જાય પછી જોયું જાય છે શું થાય એમ બરાબર. કાંઈ વાંધો નહીં આવવા દે. એ બાપુ હા આપણે દાદા કેમ અહીંયા બેઠા? હવે આપણા દાદા છે કે નહીં ઈ પેલા બારવટિયા જેવા હતા. આપણે ઈ લડતા લડતા કાયમ આવી ગયા હતા સમજાય. એટલે આપણે અહીંયા એની પૂજા કરવાની હોય બરાબર. સમજાઈ ગયું? ચાલે આ તારે દાદાને અગરબત્તી કરવાની છે. રાખો. લો શેઠ. હા ક્યાં પહોંચ્યા? હા 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 વાંધો નહીં વાડી જ છે ભૈયા. વાહ ના ના બે ભાઈ હારે જ છે. હા ઓકે ઓકે ભૈયા વાહ. મોટા કરક મારો મગજ જાય ને તો આ દાદા ને રાતમાં હું ખેઈને ફેંકી દેવાનો છું હો. મને એવો જ વિચાર આવે ક્યાંક કરાય. ચલો દાદાને દીવાબત્તી કરી નાખો. અલા ઓલો આવી જાય આવ્યા નહીં. એલા હા આવ્યા 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 આવ્યા. એ આવો શેઠ આવો. રામ રામ બેહો બેહો. આ ભાઈ આમ કેમ ધ્યાન રાખીને બેઠા? કાંઈ ઓલા રોજડા એલા બહુ હેરાન કરે વાડીમાં. વાડીમાં કઈ છે તો નહીં, ક્યાંના રોડ હેરાન કરે? ઈ તોય આવી જાય પેલા. કેટલા ખોટી છે હાવ. ના એલા શેઠ એવું કાંઈ નથી. ઈ તો રોજડા આવે જ નહીં ને એનું ધ્યાન રાખીને ઊભો છે. કઈ જમીન કઈ લોચાવાળી નથી ને ભાઈ? હા ના શેઠ લોસાવાળી જમીન કાંઈ નહીં. તમને ખોટું લાગતું હોય જો ભાઈ તો લોચાવાળી હોય તો આપણે નથી કરી. તમને ખોટું લાગતું હોય રોસાવાળી છે તો આપણે જોઈએ જોઈને પછી check કરો તમ તારે બરાબર. જોઈને તમે પસંદ કરો બરાબર. પછી આપણે જોઈએ. ચાલો ગાડી લઈને જોતે લે ખબર તો આટો મારી લેવી. હા તેમાં કાંઈ વાંધો એટલે તું જાણે આયા કૂતરાની તાણ ને ઉપર તું આવ્યું પાછું. તું મને કે ના ના શેઠ તમને આ કૂતરા જમીન જ નથી કહેવાનો, તમને તમે નથી જેવો કીધું. લાગુ છું તમે કૂતરાની કીધું. તમે એટલે મારે આમાં બિચારો કર્યો છે. ના 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 એલા ઉતરા ને મારે કીધું કઈ લેવું જ નથી હવે. ના ના શેઠ તમને હાલો જમીન. ચાલો જો શેઠ આ જમીન દેખાય ને આ બધી આપણી જ છે. જો તમને આમાં ક્યારે રોસાવો દેખાય જો હોય પણ આ ખૂણે તમારા બે ભાઈ બેઠા છે ઈ કોણ છે? એ તો એના દાદા બેઠા અહીંયા પૈયા લાગે. હાલો આપણે નહીં આટો મારી દાદાએ વાત કરી. એટલે ઈ એની જમીન છે કે તમારી છે? જમીન અમારી છે પણ એ ભાઈના દાદા અહીંયા બેઠા છે એ રીતે બેઠા છે. હાલો ઈ મારે જોવું પડશે સમજો. આ તો કાંઈ વાંધો હાલો એને વાત કરી લેવી આપણે બરાબર. આખો હાલો જમીન કઈ લોચાવાળી નથી ને ના ભાઈ? ના શેઠ એવું કાંઈ નથી. આ દેખાય આપણી ચોખ્ખી જમીન જ છે. એમાં કાંઈ રોતો નથી તમને દેખાય બરાબર. આમાં ભાઈઓ બાપ કે એવું કઈ નથી ને? બે ભાઈ જ છે. જો એક ભાઈ હારે છે અને એક હું છું. બે ભાઈ છે. પાકું જ છે ને? હા, ભાઈ પાકું. ત્રીજો આવશે ને ચોથો આવશે ને આ અમારી જમીન છે ને તો ઈ પછી નહીં મેળ પડે. ના ના શેઠ એવું કાંઈ નહીં થાય. તમને બે ભાઈ સહી કહી દેવી એટલે પરફેક્ટ બધું. એવું હા હા બસ બસ રાખીએ ઉતરો છે. પાણી પી લ્યો પાણી પી લ્યો પાણી પીવું પડશે. પી લ્યો ને થોડું ફિલ્ટર વાળું છે ને? હું ફિલ્ટર વગરનું પીતોય નહીં. ફિલ્ટર જ છે ફિલ્ટર જ છે. ગમે એમ કરીને બાટલી મીટર દેવાનું છે. પાણી પીવાનું છે. બોસ મેં બૂસ મેં પાર્ટી હારી છે પાર્ટી જોતા પાર્ટી જવા દેવાની છે નહીં. જવાનું અને ઓલા બી હોય ને એની બેન જરૂર પડે ને તો આના દાદાને છે ને ક્યાંય ફેંકી દેવાના છે જગ્યામાં એને છોકરાને બધાને બધાને. હા કીધું બાકી જમીન ગમે એમ કે આ બેસ દે. જમીન લઈ દેવાની છે. તો આ કોણ છે ભાઈલું? હા વાત ન કરી આપણે પણ કોણ? ઓલા દાદા બેઠા એટલે તમારા છે કે એના છે? એના
એટલે મારે આમાં પછી ખોદકામ કરીને બધું હરખું કરવાનું છે તે પછી કાઢી નાખશે ને અહીંથી દાદા આપણામાં વાતચીત કરી લેવી ને તો તમે કરી લ્યો ભાઈ, હું નહીં કરું. હું થોડો એને ઓળખું. તમારી જમીન છે, દાદા એના છે, તમે બે વાત કરી લ્યો. હું કે છે હું નહીં, પછી મને જવાબ આપો. હું ગાડીએ બેઠો, કઈ રીતે માને છે એ રીતે માને કે ન માને મને કયો. કાંઈ વાંધો નહીં. બે ભાઈ વાત કરતા આવી. હા, તમે ગાડીએ બેહો. હું ગાડીએ બેઠો છું, તમારો વહીવટ થઈ જાય એટલે મને કહી દેજો. આ બધા તારા લબાસા લઈને બેઠ. મર્યાદા મારે જા લબાસા ને અમારા હુરદન દાદા હે. હવે પાણાને તું પૂછે. આ પાણો ફેંકી દેજે. આ બધા તારા લબાસા લઈને નકર હું ફેંકી દઈશ. બાપા તમે કીધું હતા દાદા છે આ તો પાણો છે. મર્યાદા મારે જે અમારા દાદા હુરદન દાદા છે, ખબર છે તને? પાણો કોને કહેતો? જમીન અમારી છે. જમીન તમારી છે, દાદો મારો છે ને એનું શું છે? તારા દાદાને લઈને ઉપર. પણ મારા દાદા અહીંયા વર્ષોથી બેઠા છે. તારો દાદો ભલે જો અમારી જમીન છે, આ જમીન અમારી પણ દાદો મારો છે ને જમીન ભલે તમારી હોય, પણ દાદો ભલે તારો જો ઈ જમીન દાદો અમારી અહીંથી નો હટે. જમીન અમારી ઈ નો થાય. આ દાદાએ તમારા અને તમારા ગામ હાટું જીવ આપેલો છે. ભૂલી ગયા આરો, ભૂલી ગયા તમે બે. તારે જો નંબર નહીં દાદો જાહે અમારથી અમારા હાથે ઉડાડી. ક્યાંથી ઉડાડશે? અહીંથી ઉડાડીને એ કાંઈ નો એટલે મર્યાદા મારે છે. અમારો દાદો છે, દાદો આ ગામ હાટું એને જીવ આપ્યો. એલા થોડાક પૈસા હાટું વસાર કરો નકર બેયને ઢીબી નાખીશ. કા હું તને કહેતો તો ને આને કેદુનો રાતમાં ક્યાંય નાખી દેવાનો હતો. રાખી દીધો તો કામ થઈ જાય. હા, હવે આનો મારી હારે વાત કરો તમે બે. મારો દાદો અહીંયા જ રહે, તમારે થાય કરે છે, બરોબર? સમજ્યા બે? હાલો હાલો નીકળો અહીંથી. હા, બે જા પૂજા કરવાની છે દાદાની. જય હોતન દાદા. જમીન ક્યાં છે ને? જમીન કઈ લોસામાં નથી એમ? ઈ શેઠ શેઠી જાવ જો બધું. ઓલા તમને ઢીબી નાખ્યા હારા તો જમીન જવા દઉં ના ને. ના તમે તમને મોહાના ભાવ આપી દેવા છે. આ દાદાને અહીંથી કાઢવાની વ્યવસ્થા કરો. આમાં હું શું કરું ભાઈ? હું ક્યાંક ઓળખતો નથી, જાણતો નથી આ દાદા વિશે. મારે કેમ કરવું કયો? હું તો એમ બે તમારી સાથ તમને હાવ મોહાન ભાવમાં દઈ દઉં. તમે જે કિંમત કીધી ને એનાથી અડધામાં ચડી. પાછું ને પાછું ફરી નહીં જાવ ને. આને કાઢવાનું કહેવાય. પાકું પાકું. તો એનો કંઈક મોટા ભાઈ પ્લાન કરવો પડશે. જે પ્લાન કરવો એ કરો. એમ બે ભાઈ તમે સાથ એટલે શું કરશો? પ્લાન તો આપણે ભેગો મળીને જ કરવો પડશે. પ્લાન નાખી ભાઈ. એવું પછી તમે તમારી તમે અડધી તો ઊંડા બોલાવી લઉં કે ગુંડા આપણે ત્રણ તો સીધી તો હજી ઊંધું બોલાવા છે? નાનો માણસ છે, એ કઈ હલ્લે સલ્લે એવો નથી. કેવું છે? બહુ મારવાનું ના, ખાલી જીતી ધમકી આપીને આપણે કેમ કાઢી તો ન માને તો ટીવી નાખે. તો એને તો કાઢી નાખશું, પણ દાદાને કઈ રીતે કાઢશું? એને કાઢી એને નાખ્યો. એને કાઢીને એટલે પણ મેં સાંભળ્યું છે દાદા પછી બહુ બધાને નડે. યાર, હા, મોઢે ના, એવું તમે મોટા પાણો માણસો છે, પાણો. એટલે તમે તો કાલ હવે જમીન દેવી રહેશો, પછી મારે શું કરવાનું? મારે મોટી કંપની ઊભી કરવાની. કંપની તમારી ઊભી થઈ જાય ને બધું થઈ જાય અને દાદો ગયો થાય. એવું છે? હાવ. તો હાલો કાંઈક કરી નાખીએ. નો યો દીકરો નો યો દાદો હાલો. જમીન પાકી ના તમારી. હા, તમે દાદાને કાઢી દો એટલે આપણે જમીનનો વહીવટ હવે તો આમ ગયો એનો દાદો ગયો ને એનો છોકરો ગયો ને એનો છોકરાનો છોકરો ગયો. તો એનું હું નથી. દાદો પાછો આવ્યો. એ ભાઈ હું જાઉં હો ભાઈ. હવે આ મારી નાખે તો હું નહીં. હું ના આપણું બિલ તો કેન્સલ. દાદો જાતો હોય ને કોઈને વાસણ મૂકવા દેતો હોય ને નહીં મોકલ્યો. નહીં
એને હું આ તો પાકું તે હું કઈ દગ્યા ભેગો હાલ મારા છોકરાને નો ધારા કરવા છે મારી આઈમાં દાદા માફ કરી દો દાદા માફ કરી દો આખી ગાડી વેચવાની વાત કરશો નહીં દાદા કોઈ જ વાત નહીં કરી વાડી પણ અમારા દાદા તમે અમારા દાદા વાડી કોઈ જ વેસ્ટ નહીં અને તમારા કોઈ પણ દર્શન આવશે અને નાય નહીં પાડવી એની માફ કરી દો ઠીક છે એક મોકો આપું છું હા દાદા મારી પ્રસાદી હા આવે પછી દીજો લ્યો દાદા પછી દીજો બોલ હવે ધ્યાન રાખજો હા દાદા દાદા તો ગયા લે પૈસા દે તો ખા બહુ ખાટા છે બહુ દાદા કરતા બોર ખાટા છે કા હા હું દાદાની જ વાત કરું એલા અચ્છા લેતી વાત આપણે તો ક્યાં થઈ ગઈ દાદા રહી ગયા ધ્યાન રાખીએ રક્ષા કરશી તેને રાખીએ વાડી આપણે વાડી નહીં હાસો દાદા હાસે કોઈ પણ આજે આવીને કહી દો ને દાદા હાસો જ હાસે ચાલે ખા હાલ ભાઈ અમને માફ કરી દે ભાઈ કા હું થયું અરે હું તમારા વાત દાદા તો બહુ ખાટા બોર કરતા ખાટા બહુ કરતા હું થયું તું હું થયું મને કઈ ખબર નહીં અરે મારી મારી બવડા લાલ કી દીધા હું છું છું પણ દાદા તો હે નહોતું કીધું અમારા હુરધન પોચલા પડી દીધું પોચલા હવે કોઈ દિહાડી કરશે નહીં હવે કોઈ જ નહીં નહીં ને નહીં હવે તમને મન પડે ને તાર આવજો હા મન પડે દર્શન કરી જાજો એમ એવું લાગશે ને તો લાપી બાપી કઈ નાખજો કોઈ અને હવે અમે આ જમીન વેચવાનું કેન્સલ કરી નાખ્યું બધું બંધ રાખી દીધું અને અમારામાં વાવેતર ચાલુ કે તમારા દાદાને હોઈ દેશું ધ્યાન રાખ વાહ અમારે ધ્યાન નહીં રાખવાનું કંપની રહી મજા આવશે હા, હે? મજા આવશે. દાદા અમારા વાડી તમારી હઉ, જય માતા જય માતા ચાલો તો જય હુરધન દાદા